જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં જ છું. આજના મારા વિડીયો અને બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. ને અત્યારમાં પૂરમાં ગુડ મોર્નિંગ. ને અત્યારમાં આપણે બ્લોગ લઈ લીધો છે, પણ જો આપણે રોટલી કરી નાખીએ ખાલી. પછી રોટલી કરી છે, ઢોળી દઈને કપડાં ધોઈ નાખા, વાસણ ઉઠી નાખશે. કપડાં ધોઈ નાખા, કપડાં ધોઈ નાખા. હે છેલ્લું છે, છેલ્લું બોલવાની ચાલુ. મારા ધાર્મિકા બેન છે, નાસ્તો કરવા બેસી ગયા. મમ્મી આ ડોળું કીધું હરખું કરે છે. એવું છે મમ્મી? એનો પતલું થામ ધોળી નહીં આપો. એટલે કાળી ઊભી થા, કામ કરવા મેં. તો ફાઇનલી મિત્રો આપણે એવું છે એકચ્યુઅલીમાં એવું છે કે આપણે જવાનું છે તૈયાર થવા, દુલ્હન બનવાનું છે. એટલે બ્રાઇડલ બનવાનું છે મારે. જે પાર્લરવાળા છે એ મને બ્રાઇડલ બનાવે છે. બ્રાઇડલમાં જવાની છું. ફરી પાછા બ્લોગમાં કન્ટિન્યુ રહ્યો ને રહેજો. ફાઇનલી મિત્રો આપણે તૈયાર થવા આવી ગયા છે, પણ એકચ્યુઅલીમાં એવું હતું કે ભૂલાઈ ગયું બ્લોગમાં, કેમ કે આઈબ્રો વેક્સ કરાવવા ગયા હતા એટલે હાવ ભૂલાઈ ગયું. ને અમારે બધા જો ગાયત્રી બેન આવી ગયા, કિંજલ બેન આવી ગયા, હેતલ બેન આવી ગયા, અમારે કોમલ બેન છે. શું કરો તમે? આમ ફિટિંગ કરવાનું જોઈ બ્લાઉઝ ફિટિંગ કરે છે. કિંજલ તો હંતાય છે, એને હું શરમ આવે. આપણે તૈયાર થઈ જઈએ. અત્યારે તો ચૂડેલ લાગુ છે, બ્લોગમાં કન્ટિન્યુઅસ બનાવી. તો ફાઇનલી મિત્રો આપણું બ્લાઉઝ ફિટિંગ થઈ ગયું ને હેરસ્ટાઈલ લઈ લીધી છે. જો કમેન્ટમાં કહેજો કેવી લાગી છે. અમારા કોમલબેને અમને રેડી કરવાના છે. ને જો ગાયત્રીનું થોડું હેરસ્ટાઈલ થાય છે, વિતરી લાગે. પ્લાસ્ટર કરવાનું બાકી છે, કાળા મારે ધોળા. આ મારા હેતલબેન એને રેડી કરવાના છે. કિંજલબેન કંઈક ગોતે છે, તો આપણે થોડા પ્લાસ્ટર કરી નાખીએ. ત્યાં સુધી બ્લોકમાં કન્ટિન્યુ બનાવી છે. કૃષ્ણાબેને કરી દીધું કચેડું ચોરી ને એક બાકી છે. ફરી જાઓ, તમે બધા જોઈ શકો છો કૃષ્ણાબેનનો મેકઅપ થઈ ગયો છે. બાકી છે અડધો બાકી છે અને અડધો થઈ ગયો છે. કમલ દીદી મેકઅપ કરે છે. તમને કોઈને રેડી થવું હોય તો આવી જાજો કમલ દીદી પાસે. અને પણ નાસ્તો પણ આવી ગયો છે, જોઈ શકો છો તમે બધા. અમારે અહીં ગાયત્રી રેડી થાય છે અને અમારે ક્રિષ્માબેન રેડી થાય છે. તમે જોઈ શકો છો અમારે ભૂખડ છે. આ એક છે ને અહીંયા બ્રાઇડલ મૂકી પડતી અને એ ભૂખડ છે ને ખાવા મળી. જો જો અમારે બ્રાઇડલ મેડમ છે. અમારે હજી એક દુલ્હન રેડી થાય છે. બોલો તમે દીદી, તમે કઈ કહી શકો છો? જો કેવા ગરસિયા છે, ચીપીએ ચીપીએ. અમારી ક્રિષ્મા દીદી છે, જોઈ શકો છો. બાકી છે. ચાલો મિત્રો ખાવા તૈયાર કરતા બહુ ભૂખ લાગી. ધાબાને માટે નાસ્તો આવી ગયો છે નીચે. કોમલબેનના મમ્મીએ બનાવી દીધો છે. મરચું ખાઈ ગયા છે આ દીદી તો, તીખું ભડકા જેકું. અને અમારે ભૂખડ તો હજી ખાય જ છે. બીજો વાટકો લીધો છે પાસ્તાનો. અમારે કૃષ્ણાબેન જો તો ખરી કે ક્યુટ ક્યુટ લાગે છે. આખા દુલ્હન બની ગયા છે. જો તમે બધા જોઈ શકો છો. એના લગ્ન છે, તમે બધા પૂગી જાજો.
તો ફાઇનલી મિત્રો આપણે તૈયાર થઈ ગયા છે, રેડી થઈ ગયા છે, પણ બહુ મોડું થઈ ગયું છે તો આપણે બગીચે ફોટા પાડવા જવાનું છે. જો ગાયત્રી પણ રેડી થઈ ગઈ છે. કમેન્ટમાં કહેજો કોણ સારું લાગે છે. કેવી લાગુ કહેજો કમેન્ટમાં. બસ લાગે છે બેટા. તમને પાછળનો બતાવો તો. આગળ જાઓ ને પાછળ બતાવો. ફાઇનલી મિત્રો આપણે બગીચે આવી ગયા છીએ. થોડીક રીલ્સ ઉતારીને ખાને અમારા શરણભાઈ શૂટ માટે આવ્યા હતા, પણ એકચ્યુઅલીમાં આવ્યું છે અમારા મનીષાબેન ને ભારતીબેન. એ પણ શૂટ માટે જ આવેલા છે. તો એ જો અમારે ભેગા થઈ ગયા. કેમ 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 એ કેમને ન લેતી? તમે પ્લાસ્ટર નથી કર્યું? જો નવરાત્રિમાં જેને ભાડે જોતા હોય તો મનીષા બ્યુટી પાર્લરમાં કમેન્ટમાં કહેજો કોણ સારું લાગે છે. બંને સારા જ લાગે છે, મસ્ત લાગે છે. બ્લેક કલર હોય એટલે કાંઈ ઘટે નહીં. અમારા શરદભાઈ જો કેમેરા સેટ કરે છે. તો ફાઇનલી મિત્રો પછી પાછા બ્લોકમાં મળશું. ત્યાં સુધી બ્લોકમાં કન્ટિન્યુ બનશે. ફાઇનલી મિત્રો આપણે બહુ મોડું થઈ ગયું ને ભૂલાઈ ગયો તો બ્લોગ લીધો. એ તમારા ગાયત્રી મેડમ એમને યાદ કરાવ્યું છે કે તમે બ્લોગ નહોતો લીધો. આગળ ગાય આવે છે જો ભટકાઈ જાય બ્લોગ ઉતારવા. તો છે ને અમે ફોટા શૂટ કરી લીધું છે, ફોટા પાડા, રીલ્સ બહુ ઘણી બધી ઉતારી છે. હવે અમે હાલીને છે ને ઘરે જાય છે. બધા અમારી હામું જોવે છે. તો આ હું ફેશન શો આવે જો. તો અમે ઘરે જઈએ છીએ. કમેન્ટમાં કહેજો તમે કેવા લાગે કેવા નહીં. હજી ઘરે જઈને હું કાશમાં હજી 3-4 વિડીયો તો ઉતારીશ. રતનનો ઉતારીશ, બધા વિડીયો ઉતારીશ. ત્યાં સુધી બ્લોગમાં કન્ટિન્યુ બનાવે. તો ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ ને જો મેકઅપ બેકઅપ ધોઈ નાખ્યો છે. મેકઅપ બેકઅપ ધોઈ નાખ્યો છે ને હવે છે ને આપણે જવાનું છે. જમી પણ લીધું છે, બહુ મોડું થઈ ગયું હતું. આવ્યા થોડીક રીલ્સ બનાવી ઉપર પાર્લરમાં અને એક વિડીયો છે ને મારો રતનનો ડિલીટ થઈ ગયો. મને તો કેટલો વિચાર આવે જમવું નહીં ભાવે. આમ ભાવ્યું થોડું, આમ નહીં ભાવે. કેટલો મસ્ત વિડીયો હતો, કેટલો ડિલીટ થઈ ગયો ને હાથે. પાછો હવે એ કપડાં તો નહીં પહેરવું એટલે નકર તો પાછો તો વિડીયો તો ઉતરી જાય. તો ફાઇનલી મિત્રો